શિવ મહાપુરાણ અંતર્ગત પૂરું લિંગ પુરાણ છે, લિંગાવલી છે. એમાં અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા છે. અવસર ક્યારેક મળે તો લિંગાષ્ટકનો પાઠ પણ કરવો. લિંગાષ્ટકનો પાઠ એટલે સર્વ શિવલિંગોની વંદના છે. જે શિવલિંગની પૂજા બ્રહ્માજી કરી, વિષ્ણુ ભગવાને કરી, એ શિવલિંગને હું પ્રણામ કરું છું. જે દેવતાઓએ પૂજા કરી જે શિવલિંગની, એમને હું પ્રણામ કરું છું. દેવદૂતોએ જે શિવલિંગની પૂજા કરી એમને હું પ્રણામ કરું છું. દેવગુરુ બૃહસ્પતિ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને પ્રણામ કરું છું. દેવરાજ ઇન્દ્રએ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગનું પ્રણામ કરું છું. ઋષિમુનિઓ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને હું પ્રણામ કરું છું. લિંગાષ્ટક છે. 8 પંક્તિઓ દ્વારા ગાવામાં આવેલ અષ્ટક છે. મહાદેવના ભક્તોને લિંગાષ્ટક મુખપાઠ હોય છે. અને આવા અલગ અલગ સ્તોત્ર મુખપાઠ કરી અને ભગવાન મહાદેવના સામે ક્યારે ક્યારે પાઠ કરવાનો અદ્ભુત મહિમા છે. એની પહેલી પંક્તિ છે બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલવાસીત શોભિત લિંગમ જન્મજદુઃખ વિનાશન લિંગમ તત પ્રણમામિ સદા શિવલિંગમ તત પ્રણમામિ સદા શિવલિંગમ. અવસર મળે તો શિવાલય જઈ ભગવાન મહાદેવના સન્મુખ બેસી લિંગાષ્ટકનો પાઠ કરો. શિવાલય જઈને કોઈ અષ્ટક ન બોલો, કોઈ સ્તવન ન બોલો, કોઈ સ્તુતિ ન કરો. શિવાલય જઈને માણસ કોઈ મૌનથી બેસી જાય એ પણ શિવની સાધના છે. તેથી શિવજીના વ્રતોમાં મૌનનો બહુ જ મહિમા છે. મૌન રહેવું મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. મૌન રહેવું. ત્યારે એક અવસર મળે તો શિવજીના સામે બેસીને આ લિંગાષ્ટકનો પાઠ કરો. શિવ સન્નિધો. લિંગાષ્ટકમિદં પુણ્યમ. પુણ્ય આપનારું લિંગાષ્ટક છે. પુણ્ય એટલે આનંદ, સુખ, મનની કામના પૂર્ણ કરનારું લિંગાષ્ટક છે. આમાંથી ભણેલા ગણેલા ઘણા ભાઈઓ બહેનોને આ લિંગાષ્ટક મુખપાઠ હોય છે. આખો નથી બોલતો, મહાત્મય છે કે મહાદેવની સામે બેસી લિંગાષ્ટકનો પાઠ કરવો. લિંગાષ્ટકમિદં પુણ્યમ યહ પઠે શિવ સન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સમુદતે શિવેન સમુદતે. નિત્ય ભગવાન મહાદેવનું લોક તેને પ્રાપ્ત થશે. આવો સુંદર લિંગાષ્ટકનો મહિમા છે. ભલે રોજ ભગવાન મહાદેવની પૂજા ન કરી શકીએ, કારણ કે આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે, ઘણું બધું કામકાજ છે. સોમવાર તો ભૂલવો જ નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો, સુખ આપનારો સોમવાર છે. બને તો સોમવારના દિવસે મૌન રહેવું જોઈએ માણસ. ચંદ્ર સંબંધી છે, સ્વયં ભગવાન શિવનું સ્વરૂપ છે, સોમવાર છે. ભલે સોમવારે પણ ભગવાન શિવની પૂજા ન કરી શકો, દર્શન ન કરી શકો, તો મહિનામાં એક વાર ભૂલવું જ નહીં. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. જેવી રીતે વૈષ્ણવો માટે એકાદશી છે, તેમ શિવ ભક્તો માટે ત્રયોદશીનો મહિમા છે. એકાદશી પણ કરવી જોઈએ, ત્રયોદશી પણ કરવી જોઈએ. શુક્લ પક્ષની ત્રયોદશીનો જરૂર મહિમા છે, પણ શુક્લ પક્ષની ત્રયોદશી કરતા કૃષ્ણ પક્ષની ત્રયોદશીનો અદ્ભુત મહિમા છે. અવસર મળે તો જ્યારે પ્રદોષ પૂજા કરવી. પ્રદોષના અલગ અલગ વિધાનો છે. પ્રદોષનો એક સમય નિશ્ચિત કરવામાં આવે છે. આમ તો એવું પણ કહ્યું છે કે ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિના મિલનનો સમય તેને પ્રદોષ સમજવો. એ ન સમજવામાં આવે તો ત્રયોદશી અને કૃષ્ણ પક્ષની ત્રયોદશીના સંધ્યા સમયે ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું, તેનો પણ મહિમા છે. એ પણ સમજમાં ન આવે
તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવારમાં દ્વિજ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરવી. કૃષ્ણ પક્ષની બીજ એ 5:30, 6, 6:30 દેખાય, પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ હોય સવારમાં 5, 5:30, 6 વાગે દેખાય છે. એ ચંદ્રની ઉપસ્થિતિમાં કરેલી શિવની પૂજા એ પણ પ્રદોષ કહેવાય છે. આમ અલગ અલગ મતાંતરો છે પ્રદોષ પૂજાના, પણ શિવજીની પ્રદોષ પૂજાનો અદ્ભુત મહિમા છે. પણ શિવજીની પ્રદોષ પૂજા શ્રેષ્ઠ કોને માનવી? ત્રયોદશીનું અને ચતુર્દશીનું મિલન થતું હોય તેને શ્રેષ્ઠ પ્રદોષ પૂજા સમજવી. પંચાંગમાં લખેલો સમય હોય તેને પ્રદોષ સમય માનવો, પ્રદોષ પૂજા કરવી. ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા કરવી તે પ્રદોષ પૂજા માનવી. કઈ પ્રદોષ પૂજા માનવી? તો ચિંતનકારો એમ કહે છે શિવજીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રદોષ પૂજા હોય તો એક જ પ્રદોષ પૂજા કરી શકાય છે. પર દોષ ન જોવા, કોઈને દોષ ન જોવા અને કોઈને દોષ દેવા પણ નહીં, એ શિવજીની પ્રદોષ પૂજા છે. પર દોષ, આપણે હંમેશા બીજાના દોષ જોતા રહે છે, પર બીજાના દોષ જોવા, એ પ્રદોષ જોવાનું બંધ કરી તો શિવજીની એ શ્રેષ્ઠ પ્રદોષ પૂજા છે. મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. ભલે મહિને પણ એકવાર શિવની પૂજા, શિવનું દર્શન અર્ચન પૂજન થાય. ક્યારેક અવસર મળે તો ઘરમાં પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરવો. ક્યારે અવસર મળે તો બેલવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. ક્યારે 11 બ્રાહ્મણોને આમંત્રિત કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. દીકરાના લગ્ન હોય, વ્યવિશાળ હોય, એ પહેલાં ભગવાન પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનો ખૂબ મહિમા છે. 11 બ્રાહ્મણોને ન બોલાવો તો 9 બ્રાહ્મણને બોલાવો, 7 બ્રાહ્મણને બોલાવો, 5 બ્રાહ્મણને બોલાવો, 3 બ્રાહ્મણને બોલાવો, 2 બ્રાહ્મણને બોલાવો, અથવા 1 બ્રાહ્મણને આમંત્રિત કરી સુંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. ભલે મહિને એકવાર ન થઈ શકે તો કમસે કમ 12 મહિને એકવાર રાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ માણસે ભૂલવી જ ન જોઈએ. પછી કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ વિચારધારામાં હોય, કોઈ પણ આચાર્યની વિચારધારામાં જકડાયેલો, પકડાયેલો, પૂરાયેલો હોય, પણ એ દરેક વિચારધારાઓને છોડી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું પૂજા અર્ચન દર્શન તેનું સ્મરણ કરવું જોઈએ. મહાશિવરાત્રિ વ્રત તો દરેક મનુષ્ય માત્રએ કરવું જોઈએ. મહાશિવરાત્રિનું જે વ્રત કરે છે તેની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે. તેની અંતિમ રાત્રિ તેની દુઃખદ ન હોય. અને કોઈ તો જીવનમાં અંતિમ રાત્રિ હોય કે ન હોય ભાઈ? તો કે બધી રાત્રિ કે આપણી થોડી છે, એક રાત્રિ તો એવી જીવનમાં દરેક માણસના હોય છે કે અંતિમ રાત્રિ હોય. તેથી અંતિમ રાત્રિને મંગલમય બનાવવા માટે મહાશિવરાત્રિ ભૂલવી નહીં. હમણાં મહાશિવરાત્રિ આવશે, સવારમાં ઊભા થઈ જાઓ, મહાશિવરાત્રિનું મૌન ધારણ કરો, જીતેન્દ્રિય રહો, નિરાહાર રહો, અને વિશેષ પ્રકારે ઘરની અંદર પણ પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરો, અથવા આપના ઘરમાં જે શિવલિંગ છે તેને ચલિત શિવલિંગ કહેવાય, વિશેષ પ્રકારે તેની પૂજા કરો. અખંડ દીપ રાખો મહાશિવરાત્રિના દિવસે. આગલી રાતે દીપ પ્રજ્વલિત કરી દેવો. મહાશિવરાત્રિ આખો દિવસ, મહાશિવરાત્રિના આખી રાત્રે અખંડ દીપ રાખવાનો મહિમા છે. ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે મહાશિવરાત્રિના દિવસે. અને 100 મહાશિવરાત્રિનો ફલ આપનાર આદ્ર નક્ષત્ર માક્ષર માસ છે, જે દિવસે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે. તેથી ઘરમાં જ્યોતિની ઉપાસના કરે. એક જ્યોતિ પરંપરા છે મહારાષ્ટ્રની અંદર. એ લોકોનો એક નિશ્ચિંત સમય હોય છે, જ્યોતિ પ્રગટ કરીને જ્યોતિની સામે દ્રષ્ટિ કરે છે અને પોતાના મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરે છે. એક જ્યોતિ પરંપરા પણ ભારત દેશની અંદર છે. પણ માક્ષર માસ આદ્ર નક્ષત્ર 100 મહાશિવરાત્રિ સમાન એ પુણ્ય આપનાર છે. તેથી શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવી, ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરવી. થઈ શકે તો શુદ્ધ ગાય માતાનો ઘીની દીપમાલા પ્રગટ કરવી. એ ન થઈ શકે તો તલના તેલની દીપમાલા પ્રગટ કરવી. એ ન થઈ શકે તો સરસવના તેલની દીપમાલા પ્રજ્વલિત કરવી. આવી રીતે દીપનો મહિમા પણ છે. તેથી બધા જ વ્રતો આપણે ન કરી શકીએ. શિવજીના જેટલા વ્રતો છે બધા જ વ્રતો આપણાથી ન થાય, પણ મહાશિવરાત્રિનું જે વ્રત કરે છે એને દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. તેથી હૃદયની એક પ્રાર્થના છે કે મહાશિવરાત્રિ ભૂલવી નહીં. વિશેષ પ્રકારે ભલે તમે ભૂખ્યા ન રહી શકો તો ફલ ખાઓ, અને ફલ આહાર કરે સંતોષ ન થાય તો પછી ફરાળ કરો. પહેલા તો એમ કહ્યું ભાઈ નિરાહાર રહેવું પૂરેપૂરું. ઘણા લોકો નિર્જલા કરે, પણ એ શરીરને કષ્ટ આપવાની જરૂર નથી. ફલ ખાઈને કરી શકો તો. ફલ કાચે જઠરાગ્નિ શાંત ન થાય તો ફરાળ કરો. ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, ફરાળી દાળ ભાત, બધું ફરાળી. ફરાળી કચોરી, ફરાળી પાણીપુરી,
જો તો કરાવે. આને કે ઉપવાસ કહેવાય કે ભોજનનો વાસ કહેવાય? પણ મહાશિવરાત્રિનો વ્રત કરવું. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો મહાશિવરાત્રિનું વ્રત છે. આ દેવતાઓનું પર્વ છે. શિવરાત્રિ સમનાસ્તિ વ્રતાનામોત્તમો વ્રતમ. દરેક વ્રતોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વ્રત હોય, ઉત્તમમાં ઉત્તમ વ્રત હોય તો મહાશિવરાત્રિ છે. અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનું સામ્રાજ્ય સ્થાપિત કરે છે. જ્ઞાનતો અજ્ઞાનતો વાપી કૃત્વા મોક્ષમ વાપ્નુયાત. જીવનનું મંગલ કરનારી, સર્વ રીતે કલ્યાણ કરનારી, મંગલશીલા, સર્વ મંગલને હરનારી રાત્રિ મહાશિવરાત્રિ છે. તેથી મહાશિવરાત્રિ ભૂલવી નહીં. બાળકો પણ કેવું કે બેટા જ મહાશિવરાત્રિ છે. ભલે બાળકો ભૂખા ન રહી શકે, તમે ભૂખા ન રહી શકો, કાંઈ પણ રીતે પૂરા દિવસ ભગવાન શિવજીનું સ્મરણ કરો. મહાશિવરાત્રિ દેવતાઓનું વ્રત છે. વિશ્વના દેવી દેવતાઓ સૌ મહાશિવરાત્રિનું વ્રત કરે છે. સર્વ મંગલશીલાચ સર્વમંગલશીલાચ સર્વમંગલનાથ. જીવનની દરેક અમંગલ ઘટનાઓને હરનારી એ મહાશિવરાત્રિ છે. ભુક્તિ મુક્તિ આપનારી રાત્રિ છે. ભુક્તિ મુક્તિ પ્રદાન ચેતા સત્યમ સત્યમ વચને. સત્ય કહું છું, સત્ય કહું છું. સત્યમ સત્યમ વચને. ભગવાન શિવ સ્વયં કહે છે, સત્ય વચન કહું,